તો ગાઈઝ ફ્રેશ મોર્નિંગની સાથે આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે 10:30. સન્ડેનો દિવસ છે, મસ્ત મજાનો દિવસ છે અને બહુ બધા લોકો લેટ ઉઠ્યા છે એ મને ખબર પડી ગઈ છે. કેમ કે કાલનો વિડીયો જે મૂક્યો હતો ને બહુ બધા લોકોએ નથી જોયો. કારણ કે કાલનો જે વિડીયો હતો ને બેસ્ટ હતો, કોમેડી વાળો હતો, ફૂલ અત્યાર લગીના મારા જેટલા વ્લોગ હશે ને એમાંથી બેસ્ટમાં બેસ્ટ બ્લોગ હતો. તો ન જોયો હોય તો જોઈ આવજો. કારણ કે મને ખબર હોય સન્ડે મૂકું ને, સેટરડે જે બ્લોગ મૂકું ને એ સન્ડે બહુ બધા લોકો સૂતા હોય કે બહાર ગયા હોય ને એવું બધું હોય એટલે બહુ ઓછા જોતા હોય. ચાલો એની સાથે આપણી મોર્નિંગ મસ્ત મજાની ફ્રેશ ચાલુ થઈ ગઈ છે. તો આજે મમ્મી શું બનાવવાના છે પૂછી લઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું બનાવવાનું? બનાવવામાં કેવું છે રોહિત કે મારું નહીં બનાવતા એવું હા, રોહિત ભાઈ ને તો આજ બહાર ખાવાની ફૂલ ઈચ્છા હતી એટલે એ બહાર વી ગયો છે. મારે બહાર નહોતું ખાવું એટલે હું નથી ગયો. અને આ બાજુ મમ્મી ના ઓઠે કાક થઈ ગયું. શું થયું મમ્મી? એવું કાક થયું છે, હોજી ગયેલું કોણ. હવે ગાઈઝ મમ્મી ને જો એવું થયું છે ને મને છે ને ગળામાં શું થઈ ગયું છે ને કઈ ખબર નહીં. હાંજ પડે ને એટલે બળે, દિવસે નથી બળતું એવું છે. બોલો, તો શરદીનું કાક હોય કે ગરમીનું હોય કાક હશે. કફ નીકળતો હોય. હા, પોપૈયું ગાઈઝ બંધ કરવું જોઈએ. એક અઠવાડિયું પકોડા બોલાવી દીધા. 10 કિલો પોપૈયું ખાઈ જાય છું 10 દીમાં. નહીં ખાઈ જાય હોય તારું કામ એવું જ, ખાતે બધું એકારે ખાઈ. હા, જે વસ્તુ ખાઈ ને એ કારે ખાઈ નાખવી. બાકી તો જો થેપલા ખાવ હોય તો થેપલા કદાચ કાલના પડ્યા છે. મસ્ત મજાના થેપલા, માં ચા છે. થોડો કેવો ચા ને થેપલા ખાઈ લે. કે દહીં પડ્યું છે? દહીં પડ્યું પણ પાછું શરદી થઈ જાય કરતા પોપૈયું હાની લાવ્યા છે. એવું નથી મમ્મી, તમે એમ કહો ને દહીં થી શરદી થાય. દહીં થી ને સાસ થી શરદી નો થાય. સબસ્ક્રાઇબર એને એવું કે એવું છે પણ આપણને એમ થાય છે. બાકી મને હું દહીં ને સાસ પીવું ત્યારે શરદી થઈ જ જાય. થઈ જાય કે નહીં? એટલે જ ને. રાધિકા વહી ગઈ છે એટલે ઘર ખાલી થઈ ગયું. જલ્દી નવરા થઈ ગયા. હા, અત્યારે ઈ જ કાક બનાવ, 11:30 તો થયા, જલ્દી ક્યાં થયા? ઈ જ કાક બનાવતી હોય એમ. હા, એ જ્યુસ ને એવું બનાવે. હા, જ્યુસ ને એવું કાક બનાવવા રાખે. તો ચાલો, ઘર થઈ ગયું છે એકદમ ખાલી. સવારના બ્રેકફાસ્ટમાં હું છે બતાવી દઉં. તો જો આ બાજુ છે ને પોપૈયું પડ્યું છે, થોડું પોપૈયું ખાવું. બાકી ખજૂર પાક છે ને આપણે બપોરે જમીન પછી ખાવું. આ બાજુ ખજૂર પાક પડ્યો છે. એની પેલા મમ્મીને આપણે પૂછી લઈએ બપોરના જમવામાં શું બનાવવાનું. બપોરના તાર જે ખાવું બનાવશું આપણે 3 સહી તાર. કેમ જે ખાવું એ એટલે રોહિત તો નથી એટલે આપણે 3 સહી તાર જે ખાવું કે બનાવશું. હું એમ તમે વિચાર્યું તો છે ને? મેં કાઈ નથી વિચાર્યું. તો ગાઈઝ લેડીઝ લોકોને છે ને હર ટાણે આ એક બહુ મોટો પ્રોબ્લેમ કે જમવામાં હું બનાવવું. અને અમને એમ થાય હું કેવું બનાવવાનું એવું થાય છે. તો ચાલો, જો મસ્ત મજાની ગોળની પેટી લાવ્યા હતા, ખોલી નાખી છે. તો ઓર્ગેનિક ગોળ તમને બતાવી દઉં. અને આ બાજુ હાની પપ્પા કરાવીને આવ્યા છે તો હાનીનો ડબ્બો બતાવી દઉં તમને કે કેવા તલની હાની કરીને આવ્યા છે. તો જો આ કેવા તલની છે, વ્હાઈટ તલની, સફેદ તલની સાની કરીને આવ્યા. નાસ્તો કરી લીધો ને આ બાજુ છે ને એક વસ્તુ બતાવું જે આપણે આંબળાનું બનાવ્યું હતું ને એ બતાવું તમને. તો જો આંબળાનું આ બીટ ઉપર આમાં કલર ચડાવેલો છે. મસ્ત મજાનો મુખવાસ રેડી થઈ ગયો છે. અને આ બાજુ યલો કલરનો બનાવ્યો હતો એ છે આંબળાનો. અને વજન કાંટો મમ્મીએ ઉકરવા રાખ્યો છે ને એ કાંઈ ખબર નથી. હાલો આપણે પૂછવી મમ્મીને. કદાચ 500 ગ્રામનો વજન કરવા કર્યું હોય છે એટલે કર્યું તું મમ્મી. ના તો તલ જોખવાતા ને તે પણ જોખાણ એમાં મારે ના કાઈ નહોતી. એમાં કિલો 2 કિલો નો આવે. માણા ઉભા રહે ને તો જ 10 કિલો આવે, સુધી હોય તો જ બતાવે. એની કરતા હવે આપણે ઓલો ઇલેક્ટ્રિક એક હજી લઈ જાવ. કારણ કે આપણે ઓલા ફરવા ગયા તે અમે ઓલો તો લીધો તો આમ નકુસા વાળો, તો એમાં થઈ જાય. લ્યો ઠેરી ટીંગાડી હોત ને તો પણ એવું મને કઈ સાંભળ્યું. હા, એક અમારી પાસે છે ઇલેક્ટ્રિક કાંટો નકુસા વાળો, એમાં થઈ જાત. તો ચાલો હવે થોડી ખાણી ખાવી છે અને પછી થોડીક વાર થોડુંક કામ છે સન્ડેનું ફિનિશ કરીને પછી મળું તમને બપોરે. મમ્મીને બહુ બધું કામ છે એટલે આજે તમને છે ને જેટલું કામ છે એ બધું બતાવવાનું. બપોરના વાગી ગયા છે 1 અને બપોરના જમવામાં બનાવી છે ખીચડી બની ગઈ છે. પણ એની પહેલા મમ્મી છે ને જે સિંગદાણા છે ને એ આખા વરાના ટોરેજ કરે છે. તો શેમાં ટોરેજ કરે છે ને તમને બતાવું. જો મમ્મી છે ને બધા દાણા છે ને બોટલમાં ભરે છે. કેમ મમ્મી બોટલમાં ભરજો? બોટલમાં હારા રે. કોકને તો ઘણી વાર બોટલમાં રાખે છે તોય બગડી જાય છે. એવું કેમ હશે? લીલા રહ્યા હોય ને એવું હોય તો બગડી જાય. આપણે તડકે હૂકવી હતી. તડકે નથી પણ હવે તો ઘણો ટાઈમ થઈ ગયો ને એટલે ઉકાઈ જ ગઈ હોય. શરૂઆતમાં લીધી હોય ને તો લીલી હોય. અમુક બિયારણી એવું આવી ગયું કે કહેવાય નહીં. પલ્લેલી હોય. આ પલ્લેલી આવી ગઈ હોય એટલે એવું હોય. તો આ સિંગ તો પલ્લેલી છે, કોરી છે કેમ ખબર? દુકાને જ લીધી એવું છે. તો જો આખા વર્ષની સિંગ છે ને સ્ટોરેજ કરવાની છે. આખું વર હાલ છે. તો ચાલો હવે બાટલા પછી ભરજો. તો ખીચડી ખાઈ લઈ અને પછી એવો પ્લાન છે કે આજ રવિવાર છે ને તો ઋષિની જે ઓલે માનતા કરેલી છે ને પૂરી કરવા જવાની છે. પગે લગાડી આવી મોગલધામ.
તો હું જવાનું છું ત્યાં 2 વાગે. તો ચાલો ફટાફટ જમીન આપણે નીકળી, કારણ કે હજી ગાડીમાં ડીઝલ ને એવું બધું નાખવું પડશે. તો આ બાજુ પપ્પા આવી ગયા છે. શું છે પપ્પા? બસ શાંતિ હો. હાલો તો હવે ખાવાનું કરો તૈયારી. હા કરાવી. હા, ગરમા ગરમ ખીચડી થઈ ગઈ છે રેડી. આ બાજુ મમ્મી બેસી ગયા છે, પપ્પા બેસી ગયા છે. ચાલો ખીચડી ખાઈ લઈએ. બપોરના 2 વાગે છે ને આપણે સોનલના ઘરેથી નીકળવાનું. તો હજી જો 2 વાગ્યા ને તો ઘરે જ છું. એમ તો જો કે 2 વાગ્યામાં 5 મિનિટની વાર છે. તો ચાલો આપણે નીકળ્યા જઈએ સોનલના ઘરે. ઓલમોસ્ટ મારી હારે છે ને આવું જ થાય કે બહાર જવાનું હોય ને એટલે અડધી કલાક હું લેટ જ થઈ જાઉં. એટલે બધા લોકો મને છે ને પહેલા એનો ટાઈમ આપે. તો ચાલો ફટાફટ નીકળીએ ને ત્યાં જઈને જોઈએ આપણી સાથે કોણ કોણ આવે છે. બપોરના 2:30 વાગી ગયા છે ને પહોંચી ગયા સોનલના ઘરે. સોનલની તો બહાર જ ઊભા હતા, કારણ કે આપણે અડધી કલાક લેટ થઈ ગયા. આ બાજુ જો આપણી સાથે રિસીવ છે, મારા સાસુ છે, સસરા છે અને ગોપી છે, હીરવા છે. ચાલો બધા લોકો બેસી જાય એટલે આપણે નીકળવી. પીપોદરા જવાનું છે, મોગલધામનું મંદિર છે ને ત્યાં. જો ફાઇનલી પહોંચી ગયા છે પીપોદરા મોગલમાના મંદિરે. અને ભાઈ જો અંદરમાં છે, ઋષિના દર્શન કરવા લાવવાનો હતો એટલે લાવ્યા હતા. દર્શન છે ને મંદિર ગમે ત્યાં છે ને આંખ ખોલી જાય. હા, એમ સારું છે એનું, ગમે ત્યાં ઉતરવીને એટલે જાગી જાય. અને જો આ છે પીપોદરા મોગલમાનું મંદિર. હું તો પહેલી વાર આવ્યો. તું? તમે પહેલી વાર આવ્યા કે? બધા પહેલી વાર છે. ખાલી ગોપી એક બીજી ત્રીજી વાર હશે. કેટલી વાર છો? ત્રીજી વાર. ગોપીને સારું હોય. જો આ છે મોગલધામ મંદિર. હાલો અંદર દર્શન કરવા જાય અને મળીએ. જો બધા લોકો અમે આવ્યા છીએ. હું લે છે? ચાલો હવે આપણે દર્શન કરાવી દઈએ. વાગી ગયા છે, દર્શન કરી લીધા છે. મંદિરમાં ફોટો અને વિડીયો લેવાની મનાઈ છે, તો એ થોડો ઘણો આપણે લીધો હતો. અને હવે એવું છે કે સુરત જઈએ છીએ અમે. આ મંદિરે હું પહેલી વાર આવ્યો, દર્શન કર્યા, થોડી વાર બેઠા ને બહુ બધી મજા આવી ગઈ. અને રિષિવને દર્શન કરાવી નાખ્યા. ને આ બાજુ જો રિષિવ મસ્ત મજાનો બધું જોવે છે. એવું હવે છે એવું કે અમારે જવાનું છે સુરત. તો સામેની સાઈડમાં છે ને ફૂલ ટ્રાફિક છે. ઠેઠ અમે જ્યાંથી આવ્યા ને ત્યાં લગી ટ્રાફિક છે. હવે રોંગમાં જવું કે અહીંથી બીજો રસ્તો છે. પહેલી વાર જાઉં ટ્રાય કરીશું આપણે. એને રિષિવ ટ્રાય કરવી છે ને પહેલી વાર રસ્તાની. અને પાછળ તો બધા લોકો બેસી ગયા છે. હવે આપણે જાવું ઘરે મળી. પીપોદરાથી ઘરે આવી ગયો. અહીંથી ગયા હતા સોનલના ઘરે. સોનલને મૂકીને વૈયા હોય ને ઘરે ન ગયો, કેમ કે રોડ ઉપર એટલી બધી ટ્રાફિક હતી. અને સન્ડે હોય ને તો ક્યાંય શેરીમાં ગાડી મૂકવાની જગ્યા ન હોય એટલે સીધો ઘરે આવી આવ્યો. અને આ બાજુ તમને બતાવું, જો એટલી બધી સિંગ ભરી તો એ જે એટલા બાટલા આયલા. બહુ બધા લોકો કોમેન્ટ એમ કરે છે કે સિંગ તો બહુ વાયલી, પણ સિંગ શું છે ઠેકાણે કરી નહોતી એટલે બહુ વાયલી. અને કાલના જે ગેમ હતી એમાં કોણ જીત્યા એ તને ખબર છે રોય? કોમેન્ટ તો આવી હતી પપ્પા જીતે. એમાં કેમ પપ્પા જીત્યા? એને ટૂંક સમયની અંદર નામ આપી દીધું. હા, એવું હશે. 2 વાર એનો વારો આવ્યો હતો. 2 વાર મેં પહેલી બીજી ટાઈમમાં જ કહી દીધું. એવું છે ગાઈઝ, એ તો મને ખબર જ નહોતી. તમે લોકોએ કીધું એટલે સારું થયું. તો બહુ બધા લોકો બહુ સારી કોમેન્ટ કરે છે. તો આજે એક એનાઉન્સમેન્ટ કરું છું. આજના વ્લોગમાં તમે બહુ બધા તમારા મનમાં જે અમારા ફેમિલીના લગતા જે ક્વેશ્ચન હોય ને એ પૂછજો. કાલના વ્લોગમાં છે ને હું વ્લોગ બનાવતો જાય અને એ ક્વેશ્ચન ઉપર આપણે છે ને ચર્ચા કરતા જાઉં. તો ચાલો આપણી સાથે છે ને અહીંયા રોહિતભાઈ અને નયનભાઈ પણ જોડાઈ ગયા છે. શું છે નયનભાઈ, બહુ દિવસ પછી? હે, કામમાં હતો હમણાં. એવું છે, સન્ડે છે એટલે ફ્રી એમ ને? એટલે ફ્રી. તો રોહિત ભૂખ લાગી છે તો શું બનાવવાનું છે? ચા બનાવીને ખાઈ કોણ? તું? હું તો ચા પીતો નથી ને યાર. અગર તો ચા બનાવી દે. પણ હે, કેવી ભૂખ લાગી? ચા તો બહાર મળી જાય, પી લે. ચા બહાર ઘરે બનાવી નાસ્તો કરી મજા આવે ને. ફાફડી ને નૈયા ને આવ્યો છે એ ખાઈ ને. હે, ચા પીવી છે? ચા પી જોયું બધાને ચા પીવી છે, પણ બનાવરાવી મારી પાસે છે. પણ હું ભૂલી ગયો કેટલા દિવસ તમે ચા નથી બનાવી. હું એમ કહું છું ચા નથી બનાવી, મેગી બનાવી. નહીં નો આમે મેગી નયનને આવડે પણ મેગી આપણી પાસે છે ને લેવા જ આવી પડે. તો મેગી આમે નથી ખાવી, કારણ કે આજે આપણે જવાનું છે રાત્રે જમવા. એમાં એવું છે જમવા જવું હોય તો ડોનાલ્ડ ટ્રમ્પ ની હારે જવાય.
$1800 તો ખાલી જમવાના છે. $1800 માં ત્યાં થોડું જોવાય, આખું વરસ વહી જાય આપણું. શું કેવું તારું હે? $1800 એટલે લાખ, કલાક ખાલી એની હારે dinner લેવાના 1800. 1.5 લાખ રૂપિયા થયા. શપથ વિધિનો સમારોહ છે ને એમાં જમણવાર ગોઠવું છે, તો એમાં તમારે જવું હોય તો $1800. આપણે અમેરિકામાં જમીન બમીન હોય ને ટ્રમ્પ સાહેબ ને એમ કેવું હોય કે ભાઈ આ કાંઈક કરો તો એની હારે જમવા જવાય. $1800 હા. તું જમાડ દે અમને. હે ચા બને ને ત્યાં અમને તો તમે $150 આપજો હાલો બસ. $150 થોડા આપવાના તો હોય. ચા બનાવવાના એમ ન હોય ને ભાઈ. તો તમારે $20 ચા પીવી ગઈ, ઘરની ચા $20 અમે. એમાં એવું છે જમવા જવાનું છે સાંજે 7-8 વાગે, પણ મમ્મીની છે ને અત્યારે વહી ગયા છે બધે ઘર લેવા. હું ગયો તો પીપોદરા દર્શન કરાવવા માટે, અને ઘરે આવ્યો તો આ લોકો મને કે ચા બનાવી દો. હવે તમે લોકો કહો ત્યાં તો આ લોકો ભૂખ્યા રહે, એટલે જોઈ છે એ લોકોને જો સાચીને ચા પીવી છે ને તો આપણે ચા બનાવી લઉં. પીવી છે કે ના બહાર નાસ્તો કરી લેવું. બહાર નાસ્તો કરી લેવું? તો બહાર નાસ્તામાં શું ખાવું ભાઈ બોલો? વડાપાવ, દાબેલી, ચોલે ચણા હોય કાકા, હું હોય. એવું છે. અને એવું છે આ સુરતમાં ગાઈસ બહુ ટ્રાફિક છે, ઈ તને ખબર છે? સમૂહ લગ્ન છે ને અહીંયા. સમૂહ લગ્ન છે, અને ઓલી બાજુ હું પીપોદરા ગયો હતો ને તો સામેની સાઈડ તો આખો હાઈવે બંધ હતો. હા, ટ્રક વાળાની ટ્રાફિક હતી. શું કરવા હોય મને ખબર નથી. અને હા, એ ઉપરથી એક યાદ આવી ગયું કે આપણા સબસ્ક્રાઈબરો હમણાં બહુ મળે છે. અહીંયા ગયા ને મંદિરે, ન્યાય 2-3 સબસ્ક્રાઈબર મળ્યા હતા. તો સોનલ ને મળ્યા હતા, મને નહોતા મળ્યા, હું તો કાંઈક કામમાં હતો એવું હતું. હવે એને શું કીધું હે, કદાચ છોકરીઓ હતી થોડી એવું હતું. તો ચાલો હવે છે ને આપણે જઈ અને બહાર નાસ્તો કરી લેવું. બીજું શું કહેવાનું હતું ભૂલાઈ ગયું મને. શું કહેતો હતો હું? કાંઈ નહીં, હાલો પતંગ સગાવવા જાવી ધાબે. પતંગ અત્યાર દીના નો સગાવાય. હા, આવી ગયું પેપરમાં તો. હું પતંગનું હવે બધું શરૂ થઈ ગયું. ગાઈસ પતંગ બહુ સગવા મળ્યા છે. એની ઉપરથી એક તમને કહી દઉં કે પેલા 2 મહિના અગાઉ ધાબે ચડી જતા. હે હવે ઉંમર થઈ ગઈ ને, હવે હાથ કપાઈ જાય. શું કેવું તારું? હા, ધ્યાન રાખવું જોઈએ, કારણ કે દોરી ગમે ત્યારે આવશે. ઉપાધિ નથી, કેમ? ગાડી છે નહીં. મારી વાહે બેઠો હોય એમાં તો ઉપાધિ હોય ને. ભલે ને, પણ આપણી વાહે કારક બેઠો હોય તો ઉપાધિ હોય ને આપણે. તો ગાઈસ ધ્યાન રાખજો ગાડી હાંકવામાં, કારણ કે દોરા ને એવું રસ્તામાં આવે ને તો ગળું કપાય એવી સંભાવના બને. એટલે નિરાયતે હાંકવાની એટલે કાબુમાં આવી જાય. તો ચાલો હવે બહાર નાસ્તો કરી લેવું. એની સાથે આજનો વ્લોગ છે ને અહીં એન્ડ કરી દઈએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું તો પહેલા કરી દેજો. બહુ જલ્દી આપણા છે ને 40,000 સબસ્ક્રાઈબર કદાચ આ વીકમાં કે આવતા વીકમાં પૂરા થાય. તો એની સાથે કાલે સવારે પાછા મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આ વ્લોગ એન્જોય કરો. બાય.